એક સમાચાર અમદાવાદથી, જ્યાં ચંડોળા તળાવના મકાનના અંદરના દ્રશ્યો સામે આવ્યા છે। સમાચાર અમદાવાદથી, જ્યાં ચંડોળા તળાવના મકાનોના અંદરના દ્રશ્યો સામે આવ્યા। તળાવથી રોડ સુધી અનેક બાંધકામ કરવામાં આવ્યા હતા। લોકો નાના નાના મકાનોમાં રહેતા હતા। ચંડોળા તળાવના મકાનોના અંદરના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। ડિમોલેશનથી મહિલાઓની આંખોમાં આંસુ આવ્યા। ચંડોળા તળાવની અંદર જે ડિમોલેશન ચાલી રહ્યું છે, ડિમોલેશન મુખ્ય માર્ગથી કેટલું દૂર છે આપણે બતાવીશું કે જે પ્રમાણે અહીં ચંડોળા તળાવથી આપણે જે શરૂઆત કરીએ છીએ ત્યારે અંદરની સાઈડ સુધી જે તમામ જે મકાનો જે બનાવવામાં આવે છે, તળાવથી આ જે છેલ્લા મકાનો જે છે જોવા મળી રહ્યા છે। હવે અહીંથી જે તમામ જે મકાનો જે શરૂ થાય છે તે ચંડોળા તળાવના અંદરની ઉપરની સાઈડ જે મુખ્ય માર્ગ આવેલો છે BRTSનો તે તરફનો મુખ્ય માર્ગ આવેલો છે। આ જે મુખ્ય માર્ગથી અહીંથી પસાર થતા જે લોકો છે તેઓ વર્ષોથી ગેરકાયદેસર રહેતા હતા અને હાલ તેઓએ મકાન ખાલી કરવું પડે છે, ત્યારે તેઓને દુઃખ પણ થતું છે। પરંતુ આ તમામ જે ગેરકાયદેસર બાંધકામો હતા જેના લીધે કોર્પોરેશન દ્વારા તેના ઉપર જે JCB છે તે ફેરવવામાં આવી રહ્યું છે, કારણ કે આ જે લોકો જે છે હતા આ તમામ જે લોકો છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા રહેતા હતા અને આ રીતે જે અલગ અલગ રીતે જે ગેરકાયદેસર બાંધકામ છે તે બનાવીને અહીંથી વસતા હતા। એટલે હાલ તમામ જગ્યાઓ પર જે હિટાચી મશીન છે તે અહીંથી લગાવવામાં આવી રહ્યું છે અને સાથે આ મકાનો જે છે તે નાના મોટા મકાનો છે। કોઈના 1 BHK છે તો કોઈના 2 કે 3 રૂમ રસોડા જેટલાના જે મકાનો છે તે અહીં રાખવામાં આવે છે। છેલ્લા વર્ષોથી જે લોકો અહીંયા વસતા હતા, ઘણા લોકોના જન્મ પણ અહીંયા થયા હશે, ત્યારે આ તમામ જે મકાનો છે તેની ઉપર જે ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જે પ્રમાણે દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે અત્યારે જે અહીંયા જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે તો સાથે સાથે બીજી તરફ આવી નાની ચાલીઓ અંદર કોઈના લગ્ન હશે તે પ્રમાણેની પણ જે ગોઠવણ છે, વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી રહી છે અને સાથે જ લગ્ન માટેની જે તૈયારીઓ હોય તે શણગાર પણ જે કરવામાં આવી રહ્યો છે। નાની મોટી ગલીઓ જે છે તે આ વિસ્તારની અંદર જે જોવા મળી છે અને હજી પણ તમામ જે લોકો છે તે પોતાનો સામાન છે તે કાઢતા જોવા મળી રહ્યા છે। એટલે કે મુખ્ય માર્ગથી 200 મીટરની અંદર પણ જો કહી શકાય તેટલું બાંધકામ જે છે તે છેલ્લા કેટલાય વર્ષોથી કરવામાં આવ્યું। તો આ મુખ્ય માર્ગ આવેલો છે અને મુખ્ય માર્ગ સુધી આ જે કામગીરી છે તે કોર્પોરેશનની છે। આ વિસ્તારની અંદર ફક્ત કોમર્શિયલ અને સાથે સાથે રેસિડેન્ટ જે બાંધકામો છે તે પણ છેલ્લા કેટલાય વર્ષોથી કરવામાં આવી રહ્યા હતા। આ તમામ જે ડિમોલેશન કર્યા બાદ અહીં જે પ્રોટેક્શન વોલ છે તે આગામી દિવસોમાં થશે, જેનાથી બીજા વખત આવું દબાણ અહીં ના થાય। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।